કુબેરની સુવર્ણ લંકા, રાવણનો અહંકાર, શિવનું વરદાન અને અક્ષય પાત્રનું રહસ્ય. આજે હું તમને એવી પૌરાણિક ઘટના કહીશ જે અક્ષય તૃતીયાને અવિનાશી પુણ્યનો દિવસ બનાવે છે. આજે જે વાર્તા હું તમને કહીશ તે બતાવશે કે દેવોને પણ અચંબામાં મૂકી દે તેવો ક્ષમતાવાળો એક દિવસ આપણા જીવનમાં છે. તમે સાંભળ્યું જ હશે કે અક્ષય તૃતીયા પર શરૂ કરેલું કામ ક્યારેય નિષ્ફળ નથી જતું, પણ એની પાછળના રહસ્યો શું છે? આજે આપણે તે ચમત્કારી ઘટનાઓ વાંચીશું જે દેવો સુધીને આશ્ચર્યમાં મૂકી દેતી હતી. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. અક્ષય તૃતીયા શા માટે ઉજવવામાં આવે છે? અક્ષય તૃતીયા વૈશાખ મહિનાની શુક્લ પક્ષના ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. તેને અખા ત્રીજ અથવા અખાય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ, મહાદેવ અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ આ શુભ દિવસે પ્રગટ થયા હતા. ભગવાન વિષ્ણુના નર નારાયણ અને હયગ્રીવ સ્વરૂપો પણ આ દિવસે પ્રગટ થયા હતા. અક્ષય તૃતીયાના દિવસે બદ્રીનાથના દરવાજા ખુલે છે. વૃંદાવનના બાકે બિહારી મંદિરમાં ફક્ત અક્ષય તૃતીયાના દિવસે જ ભગવાન કૃષ્ણના ચરણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શરૂ થયેલું કાર્ય અને આ દિવસે કરવામાં આવેલ દાન ક્યારેય નિષ્ફળ જતું નથી, એટલે કે તમને હંમેશા તેનું ફળ મળે છે. ચાલો અક્ષય તૃતીયા સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ જાણીએ. કુબેર કેવી રીતે ધનવાન બન્યા? કુબેર એક યક્ષ છે, છતાં તેને દેવ જેવો દરજ્જો મળે છે. કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં લંકા રાવણની નહીં પણ તેના મોટા ભાઈ કુબેરની હતી. કુબેર રાવણનો સાવકો ભાઈ હતો. રાવણના જન્મ પહેલા જ કુબેર લંકાના રાજા હતા. જોકે પરાક્રમની ઉંમર પ્રાપ્ત કર્યા પછી રાવણે બળજબરીથી કુબેરની સુવર્ણ લંકા તેની પાસેથી છીનવી લીધી. કુબેર ભગવાન શિવના સમર્પિત ભક્ત છે. આ દુર્દશા સાથે કુબેરે ભગવાન શિવ પાસે જઈને તેમને પોતાની દુર્દશા વિશે જણાવ્યું. ભગવાન શિવે રાજા કુબેરને કહ્યું, હે કુબેર, જો કોઈ સમુદ્રમાંથી પાણીનું ટીપું લઈ જાય તો તે ક્યારેય ખાલી થઈ શકશે નહીં. તેવી જ રીતે જો રાવણ તારી સુવર્ણ લંકા છીનવી લે તો તે સંપત્તિનો દેવ બની શકશે નહીં. મેં તમને પહેલેથી જ સંપત્તિનું વરદાન આપ્યું છે. કોઈ તેને તમારી પાસેથી છીનવી શકશે નહીં. તમે સંપત્તિના દેવ છો. આજથી અલકાપુરી પર શાસન કરો. સ્વર્ગના નાણાકીય વ્યવસ્થાપનની જવાબદારી પણ તમારી છે. જેમ ભોલેનાથે કુબેરની સંપત્તિને શાશ્વત સાબિત કરી, તેવી જ રીતે આ દિવસે કમાયેલી સંપત્તિ, દાન અને કાર્ય શાશ્વત છે. અક્ષય તૃતીયા પર યુધિષ્ઠિરને અક્ષય પાત્ર કેવી રીતે અને કોની પાસેથી મળ્યું? અક્ષય પાત્ર વિશે જાણતા પહેલા ચાલો અક્ષયનો અર્થ સમજીએ. અક્ષયનો અર્થ એ છે કે જે ક્યારેય નાશ પામતો નથી, એટલે કે જે ખતમ થઈ શકતો નથી, એટલે કે અવિનાશી. અક્ષય પાત્ર એ એક એવું પાત્ર છે જેમાંથી ખોરાક કે પાણી ક્યારેય ખતમ થતું નથી. જ્યારે પણ ખોરાક ખેંચવામાં આવે છે ત્યારે ઈચ્છિત ખાદ્ય પદાર્થ નીકળે છે. પ્રાચીન સમયમાં ઋષિઓ અને સંતો પાસે આવા પાત્રો હતા. એવું માનવામાં આવે છે કે આજે પણ હિમાલય અને નીલગિરીમાં ઋષિઓ પાસે આવા પાત્રો હોય છે. આ પાત્ર ફક્ત સૂર્યદેવના આશીર્વાદથી જ પ્રાપ્ત થાય છે. યુધિષ્ઠિરને અક્ષય પાત્ર કોણે આપ્યું? મહાભારતના અરણ્ય પર્વ અનુસાર યુધિષ્ઠિરને સૂર્યદેવ તરફથી વરદાન તરીકે અક્ષય પાત્ર મળ્યું હતું. યુધિષ્ઠિરની ભક્તિથી પ્રસન્ન થઈને સૂર્યદેવે અક્ષય તૃતીયા પર યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું. યુધિષ્ઠિરને અક્ષય પાત્રની જરૂર કેમ હતી? જ્યારે યુધિષ્ઠિર પોતાના 4 ભાઈઓ અને પત્ની સાથે વનવાસમાં હતા ત્યારે ભટકતા ઋષિઓ અને સંતો તેમની મુલાકાત લેતા. તેઓ જાણતા હતા કે ધર્મરાજ તેમને ભૂખ્યા કે પીડામાં રાખશે નહીં. તેઓ તેમનું સ્વાગત કરશે. આ ભાવના સાથે ઋષિઓ અને સંતો પાંડવોની ઝૂંપડીમાં જતા હતા.
પરંતુ જંગલમાં આટલા બધા લોકો માટે સતત ખોરાક જાળવવો મુશ્કેલ કાર્ય હતું. એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરના પૂજારી મહર્ષિ ધૌમ્ય તેમના શિષ્ય સાથે તેમની ઝૂંપડીમાં આવ્યા. યુધિષ્ઠિરે તેમને નમ્રતાથી પૂછ્યું, મહારાજ, આનો ઉકેલ શું છે? હું શું કરું જેથી હું દરરોજ હજારો ઋષિઓ અને સંતોને ભોજન કરાવી શકું અને આ ઉજ્જડ જંગલમાં મારા માટે ભોજન પણ રાખી શકું? પછી પૂજારી ધૌમ્યએ તેને અક્ષય પાત્ર વિશે જણાવ્યું. યુધિષ્ઠિરને અક્ષય પાત્ર કેવી રીતે મળ્યું? મહર્ષિ ધૌમ્યની સૂચના મુજબ યુધિષ્ઠિરે સૂર્યદેવના 108 નામોનો જાપ કરી તેમની પૂજા કરી. છેવટે તેમની શ્રદ્ધા, ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્ય યુધિષ્ઠિર સમક્ષ પ્રગટ થયા. પ્રગટ થઈને સૂર્યદેવે યુધિષ્ઠિરને પૂછ્યું, હે ધર્મરાજ, આ પૂજાનો હેતુ શું છે? યુધિષ્ઠિરે હાથ જોડીને સૂર્યદેવને કહ્યું, મારી ઝૂંપડીમાં દરરોજ ઘણા બધા ઋષિઓ અને સંતો આવે છે. હું મારા પરિવાર સાથે જંગલમાં ભટકું છું. આટલા બધા લોકો માટે ખોરાક એકઠો કરવો મુશ્કેલ છે અને હું હંમેશા રાંધેલું ભોજન તૈયાર રાખું છું. છતાં ક્યારેક હું ઋષિઓને ફક્ત ફળો જ ખવડાવી શકું છું, જેના કારણે મને દોષ લાગે છે. આના નિવારણ માટે મેં આ પૂજા કરી છે. કૃપા કરી પ્રભુ મારી વિનંતી પૂર્ણ કરો. પછી સૂર્યદેવે યુધિષ્ઠિરના હાથમાં તાંબાનું પાત્ર મૂક્યું અને કહ્યું, હે યુધિષ્ઠિર, તું મારા માટે પુત્ર સમાન છે. હું તારી ઈચ્છા પૂર્ણ કરું છું. આ અક્ષય પાત્ર છે. હું તને આ પાત્રમાંથી 12 વર્ષ સુધી અન્ન દાન કરીશ. તને 4 પ્રકારની ખાદ્ય વસ્તુઓ મળશે: અનાજ, ફળો, શાકભાજી વગેરે. પરંતુ જો દ્રૌપદી ખાશે નહીં ત્યાં સુધી જ આ અક્ષય રહેશે. આ અક્ષય પાત્રમાંથી મળેલી વસ્તુઓ દ્રૌપદી ખાશે તો આ પાત્ર અક્ષય રહેશે નહીં. યુધિષ્ઠિર આ અક્ષય પાત્ર લઈ ખૂબ ખુશ થયા. તેમણે સૂર્યદેવને હાથ જોડી પ્રણામ કર્યા અને તેમનો આભાર માન્યો. જો તમને આજની આ દિવ્ય કથા ગમી હોય તો અમારી સાથે જોડાયેલા રહો. દરેક ધર્મકથા, દરેક તત્વજ્ઞાન અને દરેક સંદેશ તમને જીવનમાં પ્રકાશ આપશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમે જ્ઞાનના આ સફરમાં જોડાયેલા રહેવા માંગતા હો તો ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો. આપણે ફરી મળીએ બીજી એક નવી દિવ્ય કથા સાથે. જય શ્રી કૃષ્ણ. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.